શરૂઆત અરવલ્લી। જી હા, ગુજરાતનું આ ઘરણું બચાવો સરકાર। અરવલ્લીની ગિરિમાળાઓ કુદરતને અજોડ ખજાનો છે। સુંદર પહાડો, લહેરાતી વનરાજી, ઐતિહાસિક વારસો, પરંતુ આજે આ સૌંદર્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે। ઉત્તર ગુજરાતના ઈડરમાં આવેલો પ્રસિદ્ધ ઈડરિયો ગઢ, જે ગુજરાતી લોકગીતોમાં અજય તરીકે ગવાય છે, આજે ખનીજ માફિયાઓના કારણે, અસ્તિત્વના કારણે સંકટમાં છે। અરવલ્લી બચાવ આંદોલનથી ફરી વેગ પકડ્યો છે। સ્થાનિકોની લડત શું થયું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। અરવલ્લીની ગિરિકંદરાઓમાં વસેલો ઈડરિયો ગઢ ગુજરાતનું એક અનોખું ઘરેણું। અહીંના પહાડો પર ઐતિહાસિક કિલ્લો, મંદિરો અને પ્રાકૃતિક સૌંદર્યનો અદ્ભુત સંગમ છે। ગુજરાતી લગ્ન ગીતોમાં વર્ષોથી ગવાતું આ ગીત, આજ અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો, આ જ ઈડરિયો ગઢની શાન છે। ઈડરના લાલોડા વિસ્તારમાં ખનીજ માફિયાઓએ અનેક પહાડોને સંપૂર્ણ ગાયબ કરી દીધા છે। રાત દિવસ ધમધમતું ખોદકામ કુદરતી સૌંદર્યને ખતમ કરી રહ્યું છે। ઈડરિયો ગઢનો 30% હિસ્સો પહેલેથી જ ખનનથી નાશ પામ્યો છે। સ્થાનિકો કહે છે કે આ માફિયાઓ હવે 200 થી 500 મીટરની ઊંચાઈએ પણ ખનન કરીને ગઢને ખતમ કરવા તત્પર છે। આ ખનનથી પર્યાવરણને અપૂરણીય નુકસાન થઈ રહ્યું છે। જમીનનું ધોવાણ, પાણીના સ્ત્રોતોનો નાશ અને વન્યજીવોના આવાસનો વિનાશ થશે। ઈડરગઢ અને અરાવલી જે પર્વતમાલા છે, આ સાધારણ માલા નહીં, આ એક આધ્યાત્મિક અને ધાર્મિક ક્ષેત્ર કહેવાય, સિદ્ધ ક્ષેત્ર કહેવાય, અને લોકોની શ્રદ્ધા અહીંયા જોડાયેલી છે। લોકો અનેક રૂપથી આને શ્રદ્ધા લઈને આવે છે, અને આ અમારી સાંસ્કૃતિક ધરોહર છે, અમારી સંસ્કૃતિ છે, અને ધાર્મિક માન્યતા અનુસાર અરાવલીની પરિક્રમા કરલો છે, ગઢ ગિરનારની પરિક્રમા કરલો એક જ કહેવાય। તો આ સિદ્ધ ક્ષેત્ર કહેવાય, અને એનું ખનન થાય અને એને ઉપર કુછ એવું વર્તાવ થાય તો પછી આ સહન નહીં કરાય। લોકો જાગી જાઓ, અમે અપીલ કરીએ છીએ, આહવાન કરીએ છીએ કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની જનતામાં જોડાય અને અરવલ્લીને એક ઝટકે આપણે તોડતું અટકાવવા માટે બધા આગળ આવે, મદદ કરે, એ સારું રહેશે। અમે અપીલ કરીએ છીએ ગુજરાતની જનતાને કે અમારે એકલાનો પ્રશ્ન નથી, આપણા બધાનો પ્રશ્ન છે। પાણી અને શુદ્ધ હવા આપણે બધાને જોઈએ છે, નહીંતર જો પહાડ નહીં હોય તો રણ, વરસાદ, અને અહીં આગળની સાઈડનો રણ, પાછળની સાઈડે તમે જુઓ રાજસ્થાન, અને આપણે ગુજરાતમાં જ આપણે ઉત્તર ગુજરાતના પાછળની સાઈડે જ્યાં અરવલ્લી નથી ત્યાં આગળ રણ ફરી વળ્યું છે। 10 વર્ષ પછી અમદાવાદમાં બી માટી ઉડે તો કોઈ નવાઈ લગાડતા નહીં। વર્ષોથી ચાલતી ગઢ બચાવો ચળવળ હવે ફરી સક્રિય થઈ છે। તાજેતરમાં અરવલ્લીની પર્વતમાળાઓની વ્યાખ્યા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અરવલ્લી બચાવો આંદોલનથી ઈડરના સ્થાનિકોમાં નવો જોશ આવ્યો છે। સાબરકાંઠા અને ઈડરના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તેઓ અમદાવાદ અને ગાંધીનગરના લોકોને પણ જોડાવા અપીલ કરી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે આ પહાડો ન માત્ર પ્રાકૃતિક સૌંદર્ય છે, પરંતુ અમારી સંસ્કૃતિ અને ઓળખનો ભાગ છે। આદિવાસી પરંપરાઓ તે પણ ડુંગરો સાથે જોડાયેલી છે। જો આ ડુંગરો નહીં હોય તો આખી સંસ્કૃતિ આપણી નાશ પામશે। એના જોડે જોડાયેલા વન્યજીવો છે, તે એના જોડે પશુ પક્ષીઓ તમામ લોકો નાશ પામે તેમ છે। આ ડુંગરમાળાને કારણે નદીઓ, ઝરણાઓ, તમામ જે વહેતી નદીઓ અને ઝરણાઓ પણ નાશ પામશે। આપણે વધુમાં વધુ એટલું જ કહેવા માંગુ છું કે આ ડુંગરમાળાને બચાવવી જોઈએ, અને આ મુહિમ સાથે તમામ લોકોએ જોડાવવું જોઈએ, અને અરવલ્લીને બચાવવા માટે યથાર્થ પ્રયત્નો કરવા જોઈએ। ઈડરિયો ગઢ અને અરવલ્લીના પહાડોને બચાવવાની આ લડત હવે વધુ તીવ્ર બની છે। પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોની માંગ છે કે ખનન પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે। શું આ ઐતિહાસિક વારસો બચી શકશે? આંદોલન કેટલું સફળ થશે? આંખો માંડીને જોવું પડશે। શૈલેષ ચૌહાણ, ઝી મીડિયા, સાબરકાંઠા।